ચલો ફેમિલી બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો સરસ મજાના આપણા તુલસી માતા અને આ બધા ઝાડ ને આજ તો તડકો માથે ચડી આવ્યો એટલે કે આજે હું આજે 8:30 ઉઠી પછી નાવા ધોવા ગઈ અને આજે આપણે એક દિવસમાં 2 વિડીયો શૂટ કરવા પડશે કેમ કે મારા પાસે સ્ટોક હોતો જ નથી પહેલેથી જ્યારથી બ્લોગ ચાલુ કરે ને ત્યારથી પ્રોબ્લેમ એ કે મારા કને સ્ટોક ન હોય. પહેલાં તો મને એમ કે આજે હું વિડીયો નહીં નાખું, પણ પછી મને એમ કે આટલી મહેનત કરી રોજ કરું છું, હવે એને હું બગાડું નહીં, કન્ટિન્યુ રહું. અને કાલે મેં શું કામ વિડીયો ન બનાવ્યો, ઘણા બધા કારણો ફેમિલી આવે તો અમુક સમય બધી વસ્તુ નથી થતી, તો થાય એટલું કરું. તો આજે સવારના પોરમાં ઉઠીને જ મેં બ્રશ કર્યો હોય, નાહી ધોઈને ફ્રેશ થઈ છું, એક ગ્લાસ પાણી પીધું હોય, બસ. તો જો સિચ્યુએશન કંઈક આવી છે, અહીંયા કંઈ સૂઈ નથી શકતી. હવે એમ થાય કે બેઠી બેઠી શું તો થાય. તો એક દિવસ એમ કાઢ્યો કે નહીં સુવા, 3 વાગ્યા સુધી જાગવું, એ બધા પ્રોબ્લેમ આવે થોડા. પછી તો એમ થાય કે સવારના એનર્જી ન હોય ને સમૂરી, એના કારણે થોડો વિડીયોને કાલે ન બન્યું અને પાછી કાલે કંઈ ગઈ પણ નથી. જો જાત તો વળી તમારા માટે કંઈક બનાવી આવત. હવે 2 મિનિટનો હોલ્ડ લઉં, મારાથી બોલાતો નથી, વળી એક આવું 5 મિનિટ રહી અને પછી વળી વિડીયો કન્ટિન્યુ કરું. ચલો તો હવે આપણે પાછા કન્ટિન્યુ થાય. 2 વસ્તુ યાદ આવી મને. જો મીશોમાંથી જે મંગાવ્યું હતું ને એ પહેરું છું ને, તો આનામાં એકદમ પરફેક્ટ દેખાય છે કે મારી નળી એકદમ બ્લેક થઈ ગઈ છે. તો હમણાં જે મારો શ્રીમંત હતો ને ત્યારે મેં 2 વખત સાઇનરને બધું કર્યું હતું, ત્યારે કાંઈક ઉજળી થઈ હતી. ફેસનો કલર ને આનો કલર બહુ અલગ થઈ ગયો. એમાં પણ મને બધાય કહેશે કે તારી નળી કાળી થઈ ગઈ છે તો તને દીકરો આવશે. શું લોજિક છે એ ખબર નથી, પણ બધાના પહેલાંના. પણ હવે એક વસ્તુ કહું, હવે એવું નથી રહ્યું. પહેલાં બધું એ માનતા હતા કે આમ થાય તો આમ, હવે આખી વસ્તુ અલગ થઈ ગઈ. ટૂંકમાં એમ કહું છું કે દીકરો ને દીકરીવાળી વસ્તુ હોય ને, જે તમે આમ જજમેન્ટ તરીકે ક્યારેક સાચી પડી જાય, ટુકડામાં લાગી જાય તો ભલે, નહીં તો ખોટા પડી. હવે હજી એક વાત યાદ આવી, મને બ્લોગ તો બનાવો ને યાર, કાંઈક તમે સમજજો. હું કાંઈ આપણે પતિદેવને કહું છું કે હવે મારી સિચ્યુએશન એવી છે ને કે મને રૂંગો પણ આવી જાય. હવે એકદમ આમ ભારે મારો મગજ થઈ ગયો. કોઈ જગ્યાએ જરાક કાંઈક કહી દે ને તો બસ ગયા પડે. તો કાલે મેં પતિદેવને કીધું કે હવે બેસાતો નથી સુવાતો, હવે આમ તબિયત સારી નથી રહેતી. તો મને કે તને શું કામ છે? મેં કીધું ઠીક, તને શું કામ કરવાનું હોય? મેં તો કાંઈ કામ ન હોય, પણ તો હવે શરીર નથી હાલતો. જેમ કે અત્યારે પણ બોડી મારી એટલી એવો થઈ ગઈ છે ને કે આમ ફોન પણ હાથમાં નથી પકડી શકતી. બધાના અલગ અલગ સિચ્યુએશન હોય. જેમ કે કાં તો એ મને એમ કે આ ભાભી આમ કર્યું તો ઓય ભાભી આમ કર્યું. મને એ ભાભી મારી બધીની સિચ્યુએશન અલગ હોય, મારી સિચ્યુએશન અલગ છે અત્યારે. એટલે મગજ કેવું મારું જાણ લો, હું અમારો ફરી જાય વધારે. જેમ કે મને આ જર્નીમાં એક વખત પણ વોમિટિંગ ને એવું કાંઈ નથી થયું. તો જરૂરી છે કે વોમિટિંગ ન થાય તો એ સારી વસ્તુ કે ખરાબ, બધીનું એક અલગ અલગ સિચ્યુએશન હોય યાર. એટલે હું પતિ દઉં તમને અહીંયાથી છે ને ડાયરેક્ટ કહું કે મને એવી વાત ન કરજો કે તને શું કામ. અત્યારે એવી હાલત છે ને કે કોઈક આટલું પણ કહે છે ને, એમ થાય કાંઈક કહી દઉં એને, આવી હેર કહી લો તોય ભલે. અને આ લેડીઝનો જે સમય છે એને ભગવાન હિંમત દે અને કાઢી લે યાર. ટૂંકમાં હું એમ કહું કે બધીની સિચ્યુએશન અલગ અલગ હોય, કોઈ એક એવી રીતે ન હોય. આ જો રાતનો બધું તમને બતાવું, આવી રીતે બધો ભેગો કરી નાખ્યો. તો પહેલાં પછી અહીંયાથી આમ શું પણ બેક પેન અને અહીંયા તો નથી સુવાતો, પણ તો કાલ રાતના તો જેમ તેમ કરી એડજસ્ટ કર્યું અને પછી સૂઈ ગઈ હતી. આવા ધીમો લાગે મને, એમને માઇક લેવો પડશે હવે મને. હલો, વળી કાંઈક યાદ આવે ને તો હું બનાવું અને વિડીયો પછી અપલોડ કરું.
ફેમિલી આમ તો ભલે હજી વાર છે, તો એમને કીધું કે ડાયરેક્ટ 9મો મહિનો હાલ્યો પ્લીઝ ત્યારે એવા હમણાં કમેન્ટ આપવા માંડી જશે. પણ એક વાત કરું, જેમ જેમ સમય બાજુમાં આવે છે ને તેમ તેમ થોડીક બીક તો હવે મને પણ લાગે છે. પહેલાં કંઈ વિચારતી નથી, પણ હવે થોડા વિચાર આવે કે યાર શું થશે, નોર્મલ કે સિઝેરિયન. તો ટૂંકમાં એવું છે ને કે આજકાલના ડૉક્ટરો ઉપર ભરોસો નથી થતો યાર. કાંઈ પણ આપણે વાત કરીએ ને તો એમ કહેશે કે છેલ્લે લાસ્ટમાં પણ જ્યારે નોર્મલ કરતાં પડી ક્યારે સિઝેરિયન કરી નાખે ને એનું કાંઈ નક્કી નથી હોતું. આમ સાચા એક ફેમિલી તરીકે જ કહું છું કે મારી પૂરી એવી ઈચ્છા છે કે નોર્મલ થાય. પણ યાર પછી તો સિચ્યુએશન ઉપર એનું કારણ એ કે હું કોઈ રિસ્ક લેવા નથી માંગતી. અને રિસ્ક તો દૂરની વાત પણ એવા ટાણે આપણે બી જ જઈએ, લોકો બિરાવી જ દે યાર. જ્યાં સુધી મને ખબર હોય ને ત્યાં સુધી ડૉક્ટરનો નિયમ હવે એ સાચું નથી કહી દેતા એમ કે નોર્મલ થઈ જશે. પહેલાં થતા હતા ને, તો હું મારી પૂરી ટ્રાય કરીશ કે હું હિંમત રાખું. લાસ્ટ ટાઈમ જે હું ગઈ હતી ને તો એમ જ કીધું કે તમારા ઉપર છે. તો યાર પણ મારા ઉપર છે, હું ના નથી કરતી. પણ ખાલી એટલું બોલ્યા હોત ને કે ના આપણે પૂરી ટ્રાય કરશું નોર્મલી, તો મને મજા આવત એમ. એટલે હવે ડૉક્ટર એવો ન વિચારે કે દિયાને મજા આવશે કે નહીં આવે. એ લોકો તો એમ જ વિચારે કે શું કંઈ. પછી મેં એક નર્સને પણ પૂછ્યું હતું કે નર્સ ત્યાં વધારે નોર્મલ થાય કે સિઝેરિયન, તો કે તમારા ઉપર છે. ભાઈ યાર મારા ઉપર છે, હું ના નથી કરતી ભલે, પણ થોડીક તો હિંમત આપો. ટૂંકમાં જેમ જેમ સમય હવે જાય છે ને તેમ તેમ બીક પણ થોડીક વધતી જાય. ચાલો આજ તો પતિદેવ પણ મારો વિડીયોઝ જોશે, થંબનેલ જોઈને થંબનેલ જોશે ને એટલે એમ એવી રીતે નહીં. પણ આમ આપણે અંદરનો જે ફિલિંગ્સ હોય ને બધી લેડીઝથી આપણે કમ્પેર કરે ને જે કે આને આમ થયું તો એ કરી ગઈ ને, એમ નથી કહેતી હું. મારું કેવું ખબર મને એમ થાય બધેનું છે ને અલગ અલગ જર્ની હોય. એ રીતે મને લાસ્ટમાં તકલીફ ઘણી પડી. હવે આને ઘણી તકલીફ ન કહેવાય, તો હું એડજસ્ટ કરી જ લઉં છું. હું એન્ડ સુધી છે ને તે બધું આમ કર્યું છે એમ કામ નહીં. તો અહીંયા તો બે જણ અવેલેબલ છે એટલે કાંઈ કામનું હોતું નથી ભલે. એટલે શરૂઆતથી જ મેં બધી સ્ટ્રગલ એમ જો કામના મેં કોઈને એમ નહોતું કીધું કે આ મને કરી દો. તો મને એમ થાય કે બધીને જો એવું નથી હોતું ને, બધાની સાથે અલગ હોય, બધીની હેર અલગ હોય. 3 મહિના કોઈકને વોમિટિંગ થાય, કોઈકને કાંઈક બીજું થાય. મને એ બધું થયું જ નથી કાંઈ. એમ નોર્મલી હું બધું મારું મસ્ત કામ કરતી હતી, હાલતી હતી. તો મને એ વાતની ખુશી છે કે યાર ભગવાન મને એટલો સપોર્ટ કર્યો. મને ખરેખર પ્રતિદેવ એમ કહી દે ને કે તો શું થયો તો પૂરો થયો, આપણે પોસાય જ નહીં એમ કહેવાનું જ નહીં. એમ કહેવાનું કે ના તું હિંમતવાળી જો યાર, સાચી વાત છે. એ એમ ન કે મને કોઈ દી, એટલે મને એ વાતથી થાય ચીડ. ઠીક હાલો, એની પણ એક અલગ મેન્ટાલિટી હોય યાર. હવે મારા કને કોઈ બીજો ટોપિક નથી, તો હવે હું વિડીયાને પૂરું કરું અને કાલનો વિડીયોનો શરૂઆત કરું. તો આ વિડીયો હું આજે નાખું. રહી વાત રાઘવની કે બોલવા નથી દેતી એને હું, મને એમ થાય કે યાર વિડીયો બહુ મોટો થઈ જશે. પણ ઠીક છે, અને તમને બધાને ગમે છે તો હું બોલવા દઈશ. આજ તો એને છુટ્ટી છે એટલે એ ઘરે જ છે. તો પછી કંઈક કાલના વિડીયોમાં શાયદ એ બોલે. તો ચલો હવે હું કાલે મળું. પ્લીઝ સપોર્ટ કરો, વિદ્યાને આગળ વધારો. ચલો બાય.